સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાની અટકાયત અને રાઉટિંગ સહિતની ફરિયાદ નોંધવા મુદ્દે કોળી સમાજ હવે મેદાને આવ્યો છે। થોડા દિવસ અગાઉ પ્રભાસ પાટણમાં પ્રશાસનની દબાણ હટાવ કામગીરીનો વિરોધ કરવા માટે વિમલ ચુડાસમા સહિત કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી। ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે મુદ્દે વેરાવળ કોળી સમાજે ડેપ્યુટી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને આવેદનપત્ર આપ્યું હતું। આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગણી દુબાણી છે। ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે, ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે। પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશિયન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા આવે તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે। આવા ખરેખર ન થવા જોઈએ એનું, કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે। મારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતામાની લોકોને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે, જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોની સામે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, પણ ગુનો બનતો જ નથી।